વડોદરા શહેરમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ એક્ઝામ આપી હતી. હવે નોકરી મેળવવા માટે પણ ખાવાના ફાંફા પડી ગયા. ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની એક્ઝામ આપ્યા બાદ 40% વાળાને નોકરી આપી દીધી હતી અને 60% વાળાને નોકરી નથી મળતી, જે બાબતે અગાઉ પણ રેસકોર્સ ખાતે આવેલી વિદ્યુત ભવન ખાતે આવેદનપત્ર આપ્યું હતું. ત્યારબાદ પણ તેઓની માંગણી સ્વીકારવામાં આવી નથી. તેથી આજે પણ રેસકોર્સ ખાતે આવેલ વિદ્યુત ભવન ખાતે તેઓ ભેગા થઈ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે અને 60% વાળાને નોકરી આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે વિદ્યુત ભવન ખાતે ધરણા પ્રદર્શન કરીશું અને અહીંયા જ બેસીશું તેવું કર્મચારીઓ દ્વારા જણાવ્યું હતું. જેને લઈને સામાજિક કાર્યકર્તા સેજલ વ્યાસ અને આમ આદમી પાર્ટીના નેતા પ્રિન્ટર રામી કર્મચારીઓને ન્યાય આપવા માટે વિદ્યુત ભવન ખાતે આવી ગયા હતા અને તેમને સહકાર આપ્યો હતો. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, નિશા. મારું નામ ખાંડ હિતેશ કુમાર જસવંતસિંહ, હું રહેવાસી મૂળ કપડવંતનો છું. અમે આ જેટકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે વિદ્યુત સહાયક ગુજરાતીમાં એની ભરતી બાબતે જે થયેલ અન્યાય છે એના સામે ન્યાયની માગણી કરવા છીએ અને અમે હાલ આ ત્રીજી વાર અમે આવ્યા છીએ. ત્યાં સુધી અમને અત્યાર સુધી કોઈ પણ સારો જવાબ મળેલ નથી. એટલા માટે ત્રીજી વાર અમે આ ધરણા કરવા માટે આવેલા છીએ. અમે સાહેબ પેલા 27 તારીખે આવ્યા ને ત્યારે અમે સાહેબને વાત કરીને ગયેલા કે અમે સાહેબ 5 તારીખ સુધી જે તે જવાબ અમને આપશો, તો સાહેબે કોઈ પણ જવાબ અમને આપ્યો નથી. 6ઠી તારીખે તમે 4 જણ આવજો, તમારે 4 જણની મિટિંગ એમડી સાહેબ જોડે કરાવીશું, એ રીતની વાત અમને કરેલી. આજે તમારી આવ્યા છો, ધરણા પ્રદર્શન કરી રહ્યા છો, જો તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો? જો સાહેબ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેસી રહીશું. ખાંડ હિતેશ કુમાર. શું માંગણી છે ને આજે તમે કઈ જગ્યાએ આવ્યા? મેં જેટકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનો VSની એક્ઝામ આપેલી છે. એ એક્ઝામ આપ્યા પછી હજુ સુધી 40% માર્ક્સ નોકરી મળી ગઈ છે અને અમે લોકો 60% લાવે છે તો અમારે નોકરી હજુ મળી નથી. બરાબર, તો એ નોકરી માટે અમે અહીંયા પહેલા આવેદન આપ્યું, તેનો અમને સંતોષકારક કોઈ જવાબ મળ્યો નથી. બરાબર, એ પછી ફરી અમે અલ્ટિમેટ આપ્યું કોર્ટ તારીખ પર અમને કોઈ જવાબ આપો, તો એનો પણ જવાબ હજુ મળ્યો નથી. અને અમે કીધું કે 5 તારીખે અમે કાયદેસર ધરણા પર બેસવા છે. બરાબર, તો આજે અમે આ બાબા આંબેડકર સાહેબના પુતળા નીચે અને જેટકોના ગેટ આગળ ધરણા પર બેઠા છીએ. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ ધરણા પર ઉભા થવાના નથી. અને આ ખોટી સિસ્ટમ છે કે નોકરી પરીક્ષા પાસ કર્યા પછી મેરિટમાં આવ્યા પછી પરીક્ષા પાસ કર્યા પછી ઓર્ડર લેવા માટે જો આજને ધરણા કરવા પડતા હોય, આર્ડર આપવા પડે તો આ ગુજરાત સરકાર સિસ્ટમ ખોટી છે. આના કરતાં એવું કામ કરો કે ફક્ત આર્ડર આપીને નોકરી આપવાનું ચાલુ કરી દો, પૈસા લેવાનું બંધ કરી દો. જેને નોકરી જોઈએ આર્ડર આપીને નોકરી આપી દો, પૈસા કોઈ દેખાવ જ નહીં કરો. રાજેશભાઈ શર્મા.